જે રીતે ક્ષત્રિય સમાજ જે રોષ જોવા મળી રહ્યો છે, ભાજપના વરિષ્ઠ નેતા જે નિવેદન આપ્યું ત્યારબાદ સમગ્ર જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. આજે પણ ક્ષત્રિય સમાજ અને ભાજપના ક્ષત્રિય સમાજ આગેવાનોની મિટિંગ થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીનું આખી રાજકીય ઘટનાક્રમને કેવું સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે? ખાસ કરીને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટેનું જે નિવેદન પુરુષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું, એ રોષ માત્ર ક્ષત્રિય સમાજ પૂરતો નથી. આજે પણ અલગ અલગ સમુદાયના જવતલિયા ભાઈઓ જેમને ક્ષત્રાણીઓને પોતાના ગામમાં બહેન બનાવી હોય, દીકરી બનાવી હોય, એવા અનેક કિસ્સા છે. મારી જોડે બેઠેલા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી પણ સૌરાષ્ટ્રથી આવે છે. અહીંયા કેટલાક પત્રકાર મિત્રો પણ સૌરાષ્ટ્રથી આવે છે. તેમને પણ સૌએ જોયું હશે કે તેમના પરિવારો કઈ રીતે આ સમાજ જોડે સંકળાયેલા હતા, બહેન બનાવતા, દીકરી બનાવતા. આ બહેન દીકરીનું અપમાન હું માનું છું કે સમગ્ર ગુજરાતની બહેન દીકરીનું અપમાન છે. એ દરેક ભાઈઓનું અપમાન છે જેમની બહેનો માટે આ શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ પ્રકારના નિવેદન એકવાર નથી અપાયા. ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ માટે પણ આવા નિવેદન અપાય, અન્ય સમાજ માટે પણ આવા નિવેદન અપાય. એટલે એ વ્યક્તિને આ પ્રકારની ટેવ પડી ગઈ છે. તો સમાજની લાગણી અને માંગણી તો એટલી જ છે કે ઉમેદવાર બદલી નાખવો જોઈએ. નિર્ણય સમાજે કરવાનો છે, નિર્ણય આ ગુજરાતની જનતાએ કરવાનો છે કે જે વ્યક્તિ બહેન દીકરીઓની આબરૂ સરેઆમ બદનામ કરવાનો પ્રયત્ન કરતો હોય એવા વ્યક્તિને કઈ રીતે સંસદમાં ચૂંટીને મોકલવો, જે બહેન દીકરીઓ માટે અપમાનિત શબ્દનો ઉપયોગ કરતો હોય એવા વ્યક્તિને કઈ રીતે નેતા બનાવો. અને આ એ સમુદાય કે જેમને એક અવાજે 562 રજવાડા દેશને એકતા અને અખંડિતતા માટે ગાંધી સાહેબ અને સરદાર સાહેબના એક અવાજે દેશને અર્પણ કરીને અખંડિત દેશ બનાવ્યો. એ સમાજ માટે આ પ્રકારનું નિવેદન જે લાજે પણ નહીં, છાજે પણ નહીં, ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો અને એટલા અભિમાનમાં છે કે હજી તો ચર્ચા થાય, વાતચીત થાય અને પછી નિર્ણય લેવાય કે સમાજે શું નિર્ણય લેવો, ગુજરાતની જનતાએ શું નિર્ણય લેવો. એની વાતચીત પછી નિર્ણય થાય. એની જગ્યાએ તેમની જ પાર્ટીના પ્રમુખ ગઈકાલે નિવેદન આપી દે છે કે ઉમેદવાર તો નહીં જ બદલાય. એટલે એનો મતલબ એ થયો કે તમે ક્યાંક ને ક્યાંક આવા નિવેદન આપનારા વ્યક્તિઓને આશ્રય આપો છો, પોષણ આપો છો, આવા વ્યક્તિને તમે પોષિત કરો છો, એમને બચાવવાનો પ્રયત્ન કરો છો. ચર્ચા કરો ને પછી નિર્ણયની વાત હોય. પણ હું માનું છું કે સમાજ અને ગુજરાતની જનતા આ સંવેદનશીલ મુદ્દે, બહેન દીકરીઓના મુદ્દે ચિંતન કરશે, મનન કરશે. અને ગુજરાતની જનતા અને દરેક સમાજો, આમાં હું એવું માનું છું કે માત્ર એક સમાજનું અપમાન નથી, દરેક સમાજનું અપમાન છે. ત્યારે બહેન દીકરીઓનું અપમાન ગુજરાતની અસ્મિતાનું અપમાન છે. ત્યારે આપણે સૌ આવનારા સમયમાં રાહ જોઈએ કે કયા પ્રકારનો નિર્ણય રાજકીય પાર્ટી લેવા માંગે છે.